બગસરા શહેરમાં તાલુકા હોમગાર્ડ જવાનો દ્વારા 6 ડિસેમ્બરના હોમગાર્ડ સ્થાપના દિવસ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા. અમરેલી જિલ્લા કમાન્ડર રોહિત શર્માની સૂચના અનુસાર બગસરા હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજિત પ્રભાત ફેરી શહેરના એસટી બસ સ્ટેન્ડ રોડ, નટવર રોડ સહિતના વિવિધ માર્ગોથી પસાર થઈ. એસટી બસ સ્ટેન્ડ પાસે સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મીણબત્તી પ્રગટાવવામાં આવી. નટવર નગરમાં પણ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને વંદન કરવામાં આવ્યું. હોમગાર્ડ કમાન્ડર ઓફિસર તુષાર જોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રભાત ફેરીમાં હોમગાર્ડ જવાનો ત્રિરંગા સાથે જોડાતા સમગ્ર કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના શહેરી વિસ્તારની અંદર આવતા તમામ મહાનુભાવીના સ્ટેચ્યુને પુષ્પહાર ને જ્યોત પ્રગટાવી અને સ્થાપના દિનની ઉજવણી કરેલ. આજ રોજ તારીખ 6 ડિસેમ્બર એટલે કે ભારતના નિર્માતા મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હોય, સાથોસાથ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ પણ હોય. તો અમે બગસરા કમાન્ડિંગ અમરેલી હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના, બગસરા કમાન્ડર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર હોમગાર્ડ પરિવાર ગામમાં બગસરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરેલું હોય. સાથોસાથ બગસરા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલું હોય. આગળ ત્યાંથી નટવરનગર વિસ્તારમાં પણ આવેલ ડૉક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફુલાર વિધિ કરી શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરેલું હોય. ત્યાંથી આગળ અમારી બગસરા હોમગાર્ડ યુનિટ કચેરીએ વૃક્ષારોપણનું આયોજન કરીને સૌનો સહયોગથી અલ્પાહારનું આયોજન કરીને સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે.